પહેલા જ ટ્રેકમાં ખામી પકડાઈ હતી, છતાં દિબ્રુગઢ એક્સપ્રેસની દુર્ઘટનામાં બેદરકારીનો ઘટસ્ફોટ। ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં મોતીગંજ જિલાહી રેલવે સ્ટેશન વચ્ચે પિકોરા ગામ નજીક 18મી જુલાઈએ ચંડીગઢ દિબ્રુગઢ એક્સપ્રેસના 16 જેટલા ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા। જોકે હવે આ અકસ્માતનું કારણ સામે આવ્યું છે। દુર્ઘટનાના તપાસ અહેવાલમાં જણાવાયું છે કે રેલવેના એન્જિનિયરિંગ વિભાગની બેદરકારીને કારણે દિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી। જે જગ્યાએ ટ્રેન પાટા પરથી ઉતરી હતી ત્યાંથી 4 દિવસથી ટ્રેક પર બકલિંગ થઈ જતું હતું। બકલિંગને કારણે 18મી જુલાઈના રોજ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ રહેલી ચંડીગઢ દિબ્રુગઢ એક્સપ્રેસના કુલ 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। ત્યારબાદ 3 એસી કોચ પાટા પર પલટી ગયા હતા। આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા। દિબ્રુગઢ એક્સપ્રેસની દુર્ઘટના પહેલા જિલાહીના કિમેનનું કામ જોઈ રહેલા રેલવે કર્મચારીએ ફોન પર જુનિયર એન્જિનિયરને રેલવે ટ્રેક નબળો થઈ જવાની આશંકા અંગે પહેલેથી જણાવી દીધું હતું। રેલવે વિભાગના અધિકારીઓએ ટ્રેક પર કોઈ સાવચેતી વર્તવા અંગે ચેતવણી પણ નહોતી લગાવી, જેના કારણે પૂરપાટ ઝડપે દોડી રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો। રેલવે દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિને પોતાના રિપોર્ટમાં લખનઉ રેલવે ડિવિઝન હેઠળના જિલાહી વિભાગના એન્જિનિયરિંગ વિભાગને આ અકસ્માત માટે જવાબદાર ગણાવ્યો છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવે ટ્રેકનું ફાસ્ટનિંગ યોગ્ય રીતે નહોતું કરાયું, મતલબ કે ગરમીના કારણે વિસ્તરણને કારણે ટ્રેક ઢીલો થઈ ગયો હતો અને તેને યોગ્ય રીતે ટાઈટ કરવામાં આવ્યો ન હતો।